નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસના તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યોએ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરવામાં આવી, જેમાં ગોઠડા જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર અને ટુંડાઉ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગોઠડા જિલ્લા પંચાયતમાં આવતી અન્ય 3 તાલુકા પંચાયતની બેઠકોના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો નોંધાવ્યા હતા અને આ પ્રસંગે કોંગી અગ્રણીઓએ પોતાની જીતનો દાવાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આવતીકાલે ઉમેદવારી પત્રનો ભરવાનો છેલ્લો દિવસ હોય ભારે ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ કચેરી ખાતે ઉમટી પડે તેવી શક્યતાઓ છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજરોજ ગોઠડા 12 જિલ્લા પંચાયત, ગોઠડા 1 તાલુકા પંચાયત, ગોઠડા 2 તાલુકા પંચાયત, ટુંડાવ તાલુકા પંચાયત અને મંજુસર તાલુકા પંચાયતના તમામ ફોર્મ આજે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા અને ફરી એકવાર સૌ કાર્યકરો જુસ્સાભેર કોંગ્રેસ ગોઠડા જિલ્લા પંચાયત ફરી કબજે કરશે એવા સંકલ્પ સાથે આજે ફોર્મ ભરી અને ચૂંટણી ઢીંઢેરો અમે ચાલુ કરેલો છે। આપણું નામ? મહિયુદ્દીન સૈયદ, જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી।